40 વર્ષ થઈ ગયા, જેમાં દાસભાઈને અમે મંચ ઉપર હોઈએ, અટલજી સભા લેવા આવ્યા હોય, કેશુભાઈ મંચ ઉપર હોય, આવું નેતૃત્વ સમાજને આપવામાં પણ પાછા પડ્યા નથી. શૈક્ષણિક ક્ષેત્ર હોય, સામાજિક હોય, દાતા તરીકે એનું જીવન જીવવાનું હોય, કોઈ પણ પાસું એમનું જોઈએ તો ઉજ્જવળ પાસા સાથે એ જીવન જીવાશે. આપણી વચ્ચે ગયા, સ્વાભાવિક આપણે દુઃખ થાય, પરંતુ સમાજને ખૂબ મોટી ખોટ છે. એની બીમારીના સમયમાં પણ નિષ્ક્રિય નથી રહ્યા. સામાન્ય રીતે આવી બીમારીમાં માણસ હતાશ થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય. એના બદલે એ કદાચ ઈશ્વરે પ્રત્યક્ષ દ્રષ્ટિ નહોતી આપી, અંતરની દ્રષ્ટિથી સમાજ માટે શું કરવું જોઈએ એની હંમેશા ચર્ચાઓ કરતા રહેતા હતા. એમાં ક્યારેય પાછી નહોતા કરતા. છેલ્લે હું પરિવાર સાથે આવ્યો ત્યારે પણ બહુ પ્રેમપૂર્વક, ઉત્સાહપૂર્વક મળીને સમાજના ઉત્કર્ષ માટેની એમની ધગશ અમે અનુભવી છે. એવા દાસભાઈને પ્રભુ એમના સાનિધ્યમાં સ્થાન આપશે એમાં મને કોઈ શંકા નથી. આજના સમયમાં ઈશ્વરની પાસે કદાચ સારું વ્યક્તિત્વ મળશે, આપણી વચ્ચેથી એક સારું વ્યક્તિત્વ ગયું છે, એનું સ્વાભાવિક આપણે દુઃખ થાય. ઈશ્વર એના ચરણોમાં સ્થાન આપે. એના પરિવાર પૂરતી પ્રાર્થના નથી કરતો, સમગ્ર સમાજને આ ખોટ પડી છે, એ સમાજને ખોટ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ પ્રાર્થના. આભાર દિલીપભાઈ. આપણે એમના પ્રત્યેની આપની લાગણીઓ વ્યક્ત કરી. હવે આપણે સૌ સાથે મળીને ખૂબ જ હૃદયપૂર્વક, જેમ દિલીપભાઈએ કહ્યું કે દાસભાઈને ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત ન